સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો હોબાળો. પેપર લીક મુદ્દે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. યુનિવર્સિટીના સત્તાધીશો સામે એબીવીપીનો રોષ. એબીવીપીએ સત્તાધીશો પર આરોપ લગાવ્યા છે. એક સપ્તાહ બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા તેવો આરોપ લગાવ્યો છે. કુલપતિની ચેમ્બર બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પેપર લીક મુદ્દે સત્તાધીશોએ કમિટીની રચના કરી છે. સત્તાધીશો કોઈ જવાબ આપતા ન હોવાનો કાર્યકરોનો દાવો છે. ત્યારે કુલપતિની ચેમ્બરમાં રજૂઆત માટે જતા અટકાવાયા હતા. 3 વખતથી વીસી મેડમ પાસે પેપર જે લીક થયું છે એ બાબતે અમે વાત કરવા આવી છે. દર વખતે મેડમ પ્રશાસનને આગળ કરે છે અને વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખે છે. આ ચેમ્બર ગવર્મેન્ટ ચેમ્બર છે, કોઈની પ્રાઇવેટ ચેમ્બર નથી. તેમ છતાં પ્રાઇવેટ ચેમ્બર જેવી અહીંયા હાલત કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો બધા વિદ્યાર્થીઓને બહાર બેસાડવામાં આવે છે. અને બીજા બધા જે ખરેખર કુલપતિ તથા રજિસ્ટ્રાર સાહેબ આ બધા આનો રેસીની હવા ખાઈને શાંતિથી બેસે છે અને કોઈ પણ જાતનો યોગ્ય જવાબ આપી રહ્યા નથી.